જો તમે તમારા મિત્ર સર્કલ, ભાઈબંધ દોસ્તાર કે ફેમિલીમાં કોઈને રૂપિયા આપ્યા હોય, કંઈક આર્થિક મદદ કરી હોય અને તમને હવે એવું લાગતું હોય કે સામેવાળી પાર્ટી તમારું ફુલેકું ફેરવી નાખે એમ છે, તો ચિંતા ના કરો, કેમ કે એનો પણ આપણી પાસે એક તોડ છે. સૌથી પહેલા તમારે જે તે વ્યક્તિને WhatsApp પરથી મેસેજ કરીને કહેવાનું છે કે ભાઈ, મેં તને આટલા રૂપિયા આ તારીખે આપ્યા છે, હવે ક્યારે પાછા આપીશ? કે પછી કોલ રેકોર્ડિંગ ચાલુ રાખીને તેને કોલ કરો અને તારીખ વાર સાથે તમારા રૂપિયાની માંગણી કરો. સામેવાળી પાર્ટી જે કંઈ પણ રિપ્લાય આપે મેસેજ કે પછી કોલમાં, એ સેવ કરીને રાખો. ત્યારબાદ તમારે વકીલ પાસેથી એવિડન્સ એક્ટ 65B નું સર્ટી લઈને તમામ રેકોર્ડ કરેલ ડેટા તેની સાથે એટેચ કરીને તમારે કોર્ટમાં કેસ કરી દેવાનો છે. અને તે પછી જ્યારે પણ કોર્ટ તમારી પાસે તમે રેકોર્ડ કરેલ મેસેજ કે કોલ રેકોર્ડના જે પણ પુરાવા માંગે તે તમારે કાર્યવાહી માટે રજૂ કરવા પડશે. ત્યારબાદ તમામ પાસા ચેક કર્યા પછી કોર્ટને જો લાગે છે કે તમારી સાથે ફ્રોડ થયો છે, તો કોર્ટ તમારા રૂપિયા પરત કરવાનો હુકમ કરી શકે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.